સુરત શહેરને ફરી એકવાર શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। લસકાણામાં રહેતી 5 વર્ષની બાળકીને નરાધમે વડાપાઉં ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી બળાત્કાર ગુજારતા ધરપકડ કરાઈ। લસકાણામાં રહેતી 5 વર્ષની બાળકી ઘર પાસે આવેલી દુકાન પર ફુગ્ગા લેવા ગઈ હતી, ત્યારે દુકાન પાસેથી એક બદમાશ બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી ગયો હતો। નરાધમે બાળકીને ખાડી કિનારે ઝાડી ઝાંખરામાં લઈ જઈ બળાત્કાર આચર્યો છે। આ ઘટના શનિવારે બપોરે બની હતી। બાળકીને માતા પિતા શોધવા નીકળ્યા ત્યારે એક કારીગર ખાડી કિનારે એક બાળકીને લઈ ગયો હોવાની વાત એક યુવકે કરી હતી। આથી પરિવારજનો ખાડી કિનારે જતા બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી। સ્થાનિકોએ હવસખોરને પકડી પાડી મેથી પાક ચખાડી સરથાણા પોલીસને હવાલે કરી દીધો હતો। આ અંગે સરથાણા પોલીસમાં પરિવારે ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે નરાધમ મિથિલેશ રાજુ શાહની સામે રેપ, અપહરણ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસે બળાત્કાર કરનાર નરાધમની ધરપકડ કરી છે। આરોપી એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે અને પોતે અપરિણિત છે। વધુમાં પોલીસે જણાવ્યું કે 16મી તારીખે બપોરના સમયે નરાધમ બાળકીને વડાપાઉં ખવડાવવાની લાલચ આપી પીંખવાના ઈરાદે બળજબરીપૂર્વક રીતે અપહરણ કરી ગયો હતો। 5 વર્ષની બાળકીને સરથાણા ખાડી કિનારે ઝાડી ઝાંખરામાં લઈ જઈ નરાધમે બળાત્કાર આચર્યો હતો। કદાચ બાળકીના માતા પિતા ત્યાં આવ્યા ન હોત તો હવસખોરે મોતને ઘાટ પણ ઉતારી દીધી હોત। જો કે એવું બન્યું ન હતું। હાલમાં સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી છે। સાથે પોલીસે મોબાઈલ કબજે લઈ તપાસ માટે FSLમાં મોકલી આપ્યો છે। સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનના લસકાણા વિસ્તારમાં મારુતિનગર કરીને વિભાગ આવેલો છે। એ વિસ્તારમાં મજૂરી કામ માટે ઘણા બધા લોકો રહે છે, જેમાં ફરિયાદી છે એ પણ ત્યાં એ વિસ્તારમાં રહે છે અને ત્યાં મજૂરી કામ કરે છે। 16 તારીખે બપોરના 12 વાગે એમની 5 વર્ષની દીકરી જે છે એ એની મમ્મી પાસેથી પૈસા લઈને બહાર ગઈ કે મારે ફુગ્ગા લેવા છે। એ પછી જ્યારે બહાર ગઈ ત્યારે આ જે આરોપી છે એ છોકરીને લલચાઈ ફોસલાઈ અને કે ચલ હું તને વડાપાઉં ખવડાવું એમ કહીને વડાપાઉંની દુકાને લઈ જાય છે અને વડાપાઉં અપાવે છે। અને પછી ત્યાં આગળ જઈને જે મારુતિનગર વિસ્તાર જે છે એમાં જાહેર રોડની બાજુમાં જાડી ઝાંખરા હતા। એ જાડી ઝાંખરામાં એ દીકરીને લઈ જાય છે અને દીકરી સાથે બદકામ કરવાના ઈરાદે એના કપડાં પણ ઉતારે છે, પોતાના કપડાં ઉતારે છે અને એ સમયે એક આપણા જે સાક્ષી છે એને જોઈ લે છે અને છોકરીના મમ્મી પપ્પા ને બધા ત્યાં શોધતા પહોંચી જાય છે। તો એ દીકરીને આવી રીતે એ દીકરીને જોઈને બચાવી લે છે। આરોપી પકડી લીધો છે અને આરોપીને ગઈકાલે અટક કર્યો છે અને એના વિરુદ્ધમાં તમામ પૂરતા પુરાવા લઈ અને આ ગુનામાં ચાર્જશીટ કરવાની જલ્દીમાં જલ્દી ચાર્જશીટ થઈ જાય એ માટે મહેનત કરી રહી છે પોલીસ। મેડમ, આરોપી શું કામ કરતો હતો એને અગાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ? આરોપી મજૂરી કામ કરે છે અને અગાઉ એને કોઈ હજી સુધી કંઈ ધ્યાનમાં આવ્યું નથી। આગળ તપાસ ચાલુ છે કે એના વિરુદ્ધમાં કોઈ ગુના દાખલ થયા છે કે કેમ।